નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12માં પ્રકરણ નંબર 12 અને પોઈન્ટ નંબર 12.6 જેનું નામ છે કાર્બોક્સિલિક એસિડ અને એના વિશે આપણે ગઈકાલે થોડી ઘણી વાત કરી હતી કે આ જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એ મોટા ભાગે જે સ્ત્રોતમાંથી મળી આવ્યા છે, કુદરતી સ્ત્રોત કે વનસ્પતિ સ્ત્રોત, એના લેટિન ભાષાના નામ ઉપરથી એને મોટા ભાગે ઓળખવામાં આવે છે. અને ગઈકાલે મેં વાત કરી હતી કે આ કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિક એક બાજુ એ ફિક્સ જ છે. શું આવે? હાઇડ્રોક્સી ગ્રુપ. OH તો ફિક્સ જ છે અને બીજી બાજુ કાં તો આલ્કાઇલ ગ્રુપ હોય, R હોય તો આલ્કાઇલ ગ્રુપ કહેવાય, અથવા તો એટલે કે આવું કહેવાય CH3COOH બેન્ઝીન વગેરે વગેરે, અથવા તો બીજો એસિડ એરોમેટિક પણ હોય કે જેમાં આ બાજુ OH ફિક્સ છે, R ની જગ્યાએ શું હોય? AR એટલે કે ફિનાઇલ ચક્ર, એરાઇલ ચક્ર એટલે કે C6H5COOH બેન્ઝોઇક એસિડ છે. અને એમાં આપણે તમે જો ઓઇક એસિડ પ્રત્યય લાગે છે, રાઈટ. આ ઉપરાંત કાર્બનની 12 સંખ્યાથી માંડીને 18 સંખ્યા, 1 થી 10 સુધીના કાર્બનના નામ તો આપણને ખબર છે, હેપ્ટેન, હેક્સેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. એ સિવાય પણ 11 થી 18 સુધીના જે કાર્બોક્સિલિક એસિડ છે એને ફેટી એસિડ કહેવામાં આવે છે. આ ફેટી એસિડ છે એ મોટાભાગે કોના ક્ષાર છે? ચરબીના, જે આપણે સાબુનીકરણ પ્રક્રિયામાં વાપરીએ છીએ, જે આગળ તમારે બાલ સાયન્સમાં લાસ્ટ લેક્ચરમાં આવશે, લાસ્ટ ચેપ્ટરમાં આવશે કે જેમાં આપણે પ્રક્ષાલકો અને સાબુનીકરણની પ્રક્રિયા ભણવાના છે, જેમાં તમારે સ્ટીયરિક એસિડ આવશે, પામિટિક એસિડ આવશે. આ બધા સ્ટીયરિક એસિડ એ બધા એવા પદાર્થો છે કે જે સાબુનીકરણની પ્રક્રિયામાં વપરાય છે અને એમાં તમારે આવા ચરબીજન્ય એસિડનો ઉપયોગ કરવાનો આવશે કે જે ટ્રાયગ્લિસરિક એસિડ છે. તો આવા પ્રકારના પણ એસિડ આપણને જોવા મળે છે. હવે આપણે એના લેટિન ભાષાના નામની વાત કરીએ, જે ગઈકાલે થોડી ઘણી વાત કરી હતી. તે આપણે આ એસિડ છે એ મોટા ભાગે એના લેટિન નામથી વધારે ઓળખાય છે. દાખલા તરીકે આપણે પહેલા જ કાર્બનની વાત કરીએ, પહેલા જ એસિડની વાત કરીએ તો પહેલા એસિડને આપણે ફોર્મિક, સામાન્ય નામમાં આપણે એને ફોર્મિક એસિડ કહીએ છીએ. તો ફોર્મિક શબ્દ કેવી રીતે આવ્યો? તો આ ફોર્મિક એસિડ છે એ લાલ કીડીઓ જે આવે છે એનું નિસ્યંદન કરીને મેળવવામાં આવતું હતું. અને આ જે લાલ કીડીઓ છે એ લાલ કીડીને લેટિન ભાષામાં ફોર્માઇકા કહેવામાં આવે. લેટિન ભાષામાં જે કીડી છે એ કીડીને આપણે કયો શબ્દ આપ્યો છે? ફોર્માઇકા. અને એ ફોર્માઇકા પરથી મળતા એસિડને આપણે શું કહીએ છીએ? ફોર્મિક એસિડ. એટલા માટે તમે જો મધમાખીનો ડંખ, કીડીનો ડંખ કે મંકોડાનો ડંખ છે એનાથી આપણને કેવો તરત ઝટકો વાગે છે. કેમ? કારણ કે એમાં કયું એસિડ છે? ફોર્મિક એસિડ. તો લાલ કીડીઓ અથવા તો જે જંતુ છે એના ડંખમાં જે એસિડ છે કયું એસિડ છે? ફોર્મિક એસિડ. એટલે આ પણ વારંવાર પૂછાતો સવાલ છે કે મધમાખીના ડંખમાં કે કીડીના ડંખમાં કયો એસિડ છે? તો ફોર્મિક એસિડ. એવી રીતે એસિડિક એસિડ છે. તો એસિડિક એસિડને આને આપણે એસિડિક એસિડ કેમ કહીએ છીએ? તો આ વિનેગારમાંથી મળે છે. શેમાંથી મળે છે? વિનેગાર. અને વિનેગારને લેટિન ભાષામાં એસિટમ કહેવાય. લેટિન ભાષામાં શું કહેવાય? એસિટમ. અને એસિટમથી એને કયો એસિડ કીધો છે? એસિડિક એસિડ. ફળ પાકી જાય તો પાકેલા ફળમાં કેવી સ્મેલ આવે? એવી સ્મેલ એસિડિક એસિડમાં આપણને જોવા મળે. ત્યાર પછી આપણે બીજા કાર્બનની વાત કરીએ તો બ્યુટરિક એસિડ. તો બ્યુટરિક એસિડ 4 કાર્બનવાળા પદાર્થને આપણે બ્યુટરિક એસિડ કહીએ છીએ, બરાબર. તો બ્યુટરિક એસિડ શબ્દ બ્યુટરિક એસિડ, બરાબર. આ જે બ્યુટરિક એસિડ શબ્દ છે ને એ બ્યુટરિક એસિડમાં 4 કાર્બન છે. તો આ બ્યુટરિક એસિડ છે બટર એટલે માખણ, અને માખણનું લેટિન ભાષામાં શબ્દ છે બટર, અને બટર પરથી આપણે એને શું કહીએ છીએ? બ્યુટરિક એસિડ. આ માખણમાંથી વિકૃત થયેલું માખણ, વિકૃત થઈ ગયેલા માખણમાંથી મળે છે. માખણને લેટિન ભાષામાં બટર કહેવાય છે. બ્યુટરમ પરથી બટર પરથી એનું નામ પડેલું છે બ્યુટરિક એસિડ. એવી રીતે કેપ્રિક એસિડ, કેપ્રોલિક એસિડ. આ જે કેપ્ર શબ્દ છે એ શેમાંથી મળેલું છે? બકરીના નામ પરથી. બકરીને લેટિન ભાષામાં શું કહેવાય? કેપર કહેવામાં આવે છે. બકરીને લેટિન ભાષામાં શું કહેવાય? કેપર. અને કેપરના નામ પરથી, બકરીના નામ પરથી એને શું કીધું છે? બકરીના ક્યાંક સ્ત્રોતમાંથી મળે છે. જેમ કીડીઓના ડંખમાં ફોર્મિક એસિડ છે,
વિનેગારમાં એસિટિક એસિડ છે, બટરમાં બ્યુટરિક એસિડ છે, તેમ બકરીના કોઈ સ્ત્રોતમાંથી એટલે બકરીના કોઈ દૂધ કે એમાંથી જે મળે છે એને આપણે કયો એસિડ કહીશું? કેપ્રિક એસિડ કહીશું. બરાબર. તો આ રીતે જુદા જુદા એસિડોના નામ આપેલા છે. હવે આપણે કાર્બોક્સિલિક એસિડનું IUPAC નામકરણ જોઈશું. અને આ નામકરણ જે છે એ નામકરણ આપણને ખબર જ છે કે સૌ પ્રથમ શું જોવાની? લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા. IUPAC નામકરણ કરે તો લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા જોવાની. બરાબર. નંબર 1. પછી નંબર 2 C11OH ની બાજુએથી શું કરવાનું? નંબર. કારણ કે C11OH કેવા છે? છેડા ઉપર જ હોય ને 1 નંબર 2 નંબર 3 નંબરની જરૂર નથી. વિશિષ્ટ ઉદાહરણ પણ છે. હા, C11OH જ્યાંથી જોડાયો હોય ત્યાંથી શું કરવાનું? નંબરિંગ કરવાનું. આપણે ત્યાંથી શું કરીશું? નંબરિંગ કરીશું. રાઈટ. પછી એને કયો પ્રત્યય લાગે છે? ઓઇક એસિડ. ઓઇક એસિડ પ્રત્યય લગાડવામાં આવે છે. બહુ સરળ છે. દાખલા તરીકે આપણે IUPAC નામકરણ ચાલુ કરીએ. બે નામ લખીશું C11OH. નામ નામની શૃંખલા એક કાર્બનની એટલે એને મિથેન કહીશું. અને ઓઇક પ્રત્યય લગાવીએ તો મિથેનોઇક એસિડ થાય. રાઈટ. એવી રીતે આપણે બે કાર્બન વાળા અને સામાન્ય નામ શું? સામાન્ય નામમાં એને શું કહેવાય? ફોર્મિક એસિડ. કીડીઓના ડંખમાંથી મળતો એસિડ એટલે ફોર્મિક એસિડ. ચાલે અહીં હું આ બાજુ સામાન્ય નામ લખીશ, આ બાજુ IUPAC. CH3COOH. નામની શૃંખલા કેટલા કાર્બનની? બે કાર્બનની. એને આપણે શું કહીશું? ઇથેનોઇક એસિડ. કયો એસિડ? ઇથેનોઇક એસિડ. બે કાર્બન છે તો એને શું કહેવાય? એસિડિક એસિડ કહેવાય. ચાલો એવી રીતે આપણે 3 કાર્બન વાળો પદાર્થ લઈએ તો તમને આવડે જ છે. શું કહેવાય? પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ કે સામાન્ય નામમાં પણ આપણે એને શું કહીશું? પ્રોપેનોઇક એસિડ કહીશું. એવી રીતે તમે કોઈ બી વિસ્થાપિત ગ્રુપવાળો પદાર્થ પણ લઈ શકો છો. બરાબર. દાખલા તરીકે તમને આવું આપેલું છે CH3 CH3 CH2 COOH. તો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 4. COOH બાજુથી જ નંબરિંગ કરવાનું. તો 3 મિથાઇલ. આનું IUPAC નામ શું થાય? 3 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ. બરાબર. હવે એવા પણ આપણી પાસે એસિડ છે કે જે આપણે કાર્બોહાઈડ્રેટ એની અંદર આપણે વાપરીએ છીએ. એવા બધા ઘણા બધા એસિડ છે કે જેના માટે મેં શોર્ટ સૂત્ર બનાવ્યું છે. ઓ માય સ્વીટ ગર્લ. ઓ માય સ્વીટ ગર્લ એ. પછી તમારી જે સ્વીટ ગર્લ હોય એ. બરાબર. મારું એ પરથી અવની છે. મારી સ્વીટ ગર્લનું નામ અવની છે. બરાબર. એટલે હું અહીંયા અવની લખું છું. ઓ માય. ઓ એટલે ઓક્ઝેલિક એસિડ કે જેમાં કેટલા કાર્બન આવશે? 2 કાર્બન ધરાવતો એસિડ હશે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ઓ માય સ્વીટ ગર્લ એ. બરાબર. આને એક સૂત્ર બનાવ્યું છે એના પરથી તમને બધા જ એસિડો યાદ રહી જશે. બરાબર. આ જે બધા એસિડો છે ને એ બધા એસિડો કેવા ટાઈપના એસિડો કહેવાય? કે જે કાર્બોહાઈડ્રેટ એસિડ જે કહેવાય એવા ટાઈપના એસિડ છે. તો ઓક્ઝેલિક એસિડમાં કેટલા COOH ગ્રુપ હોય? 2 COOH ગ્રુપ હોય. દોરું છું. COOH. એને આપણે સામાન્ય નામમાં ઓક્ઝેલિક એસિડ કહીશું. IUPAC નામમાં શું કહીશું? લાંબામાં લાંબી શૃંખલા 2 કાર્બનની એટલે શું કહેવાય? ઇથેન 1,2 ડાયોઇક એસિડ. કેવું કહેવાય? ડાયોઇક એસિડ. જો એનું સામાન્ય નામ કયું છે? ઓક્ઝેલિક એસિડ. આ સૂત્ર તમારે યાદ રાખી લખી નાખો. સૂત્ર લખશો ઓ માય સ્વીટ ગર્લ એ. ઓ એટલે ઓક્ઝેલિક. ઓક્ઝેલિક એટલે કેટલા COOH ગ્રુપ આવે? 2 COOH. 2 કાર્બન આવે. 2 કાર્બન બધામાં 2 COOH ગ્રુપ આવશે. કાર્બનની સંખ્યા 2 હોય તો ઓક્ઝેલિક એસિડ. એનું IUPAC નામ છે ઇથેન 1,2 ડાયોઇક એસિડ. એવી રીતે એમ એટલે ઓ માય. માય એટલે મેલોનિક એસિડ. મેલોનિક એસિડ. આ મેલોનિક એસિડ છે એટલે કેટલા કાર્બન આવશે? 3 કાર્બન. 3 કાર્બન એટલે બંને છેડા ઉપર COOH જ હોય. બરાબર. 3 કાર્બન ધરાવતો પદાર્થ COOH CH2 COOH. બરાબર. 3 કાર્બન વાળો પદાર્થ પણ પહેલાને છેલ્લા આગળ એસિડ છે એટલે આને શું કહેવાય? પ્રોપેન 1,3 ડાયોઇક એસિડ. પ્રોપેન 1,3 ડાયોઇક એસિડ. 1 2 and 3 પ્રોપેન 1,2 ડાયોઇક એસિડ. બરાબર. ખ્યાલ આવે છે? પ્રોપેન ડાયોઇક એસિડ પણ કહેવાય. અને નામ ના આપો તો ચાલે. બરાબર. પ્રોપેન 1,2 ડાયોઇક એસિડ, પ્રોપેન 1,3 ડાયોઇક એસિડ.
ચાલો હવે સ્વીટ એટલે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ એટલે કેટલા કાર્બન? 4 કાર્બન. 4 કાર્બન વાળો પદાર્થ દોરવાનો. પહેલો ને છેલ્લો C ડબલ H. CH2 C ડબલ H. જો પહેલો ને છેલ્લો C ડબલ H આવશે, 2 કાર્બોક્સિલિક એસિડ ધરાવતા હોય ને એવા બધા એસિડોના મેં નામ લખ્યા છે. ઓ માય સ્વીટ ગર્લ એથી તમારે જે ફ્રેન્ડ્સ હોય તેના નામ તમે યાદ રાખી શકો. O oxalic, M for malonic, S for succinic, G for glutaric અને A for adipic acid, રાઈટ. હવે એ 4 કાર્બન ધરાવતો પદાર્થ છે તેને આપણે શું કહીશું? બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ અથવા તો બ્યુટેન ડાયોઇક એસિડ પર તમે કહી શકો. બ્યુટેન ડાયોઇક એસિડ નંબરિંગ ના આપો તો ચાલે, કારણ કે છેડા ઉપર જ છે ને એટલે છેડાને નંબરિંગ ના આપો તો પણ ચાલે. એથી નંબર આપો તો પહેલો કહેવાય, એથી નંબર આપો તો પહેલો કહેવાય. એટલે આને પ્રોપેન ડાયોઇક એસિડ, એવી રીતે આને બ્યુટેન ડાયોઇક એસિડ. ડાય વત્તા ઓઇક એસિડ, ઓઇક પ્રત્યે લાગે છે જો, બરાબર. ચાલો એવી રીતે સ એટલે સક્સિનિક એસિડ થઈ ગયું, 5 એટલે ગ્લુટારિક એસિડ. 5 કાર્બન વાળો હોય એને શું કહેવાય? ગ્લુટારિક એસિડ. આને કાર્બનની સંખ્યા લખીજો. 2 કાર્બન વાળો સક્સિનિક, 3 કાર્બન વાળો મેલોનિક, 4 વાળો સક્સિનિક, 5 વાળો ગ્લુટારિક. 5 વાળો ગ્લુટારિક એસિડ એટલે ટોટલ 5 સંખ્યા, પણ પહેલો ને છેલ્લે શું હોય? C ડબલ H હોય. CH2 C ડબલ H. એને આપણે ગ્લુટારિક એસિડ. ગ્લુટારિક એટલે પેન્ટેન ડાયોઇક એસિડ. પેન્ટેન ડાયોઇક એસિડ, રાઈટ. એવી રીતે આપણે 6 કાર્બન એ વાળું, મારી ફ્રેન્ડનું નામ છે અવની. હું માય સ્વીટ ગર્લ એ ઓક્ઝેલિક, મેલોનિક, સક્સિનિક, ગ્લુટારિક અને એડિપિક એસિડ. તો આ એડિપિક એસિડ કેટલા કાર્બન ધરાવતો છે? 6 કાર્બન ધરાવતો. અને આ એડિપિક એસિડ આગળ પછી પોલિમર અને રબરની બનાવટમાં પણ આવે છે, એટલે તમારે યાદ રાખવાનું 6 કાર્બન ધરાવતો પદાર્થમાં પહેલો અને છેલ્લો C ડબલ H, બાકીના 4 કાર્બન CH2 અને છેલ્લે C ડબલ OH. એટલે આપણે શું કહીશું? હેક્સેન ડાયોઇક એસિડ. અને આપણે શું કહીશું? હેક્સેન ડાયોઇક એસિડ કહીશું. તેનું આઈયુપીએસી નામ હેક્સેન ડાયોઇક એસિડ છે અને સામાન્ય નામ છે એડિપિક એસિડ. એવી રીતે તમે ધારો કે 3 હોય, C ડબલ OH છે, અહીંયા CH2 છે, અહીંયા C ડબલ OH છે, અહીંયા વળી પાછું CH2 છે, અહીંયા C ડબલ OH છે. તો તમે જુઓ કે લાંબામાં લાંબી શૃંખલા C ડબલ OH જોઈ લેજો. કાર્બન 1 2 3 અને 4 પણ 1 2, અહીંયા CH2 C ડબલ OH. તો તમે જુઓ અહીંયા લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની દેખાય? 3. પહેલા, બીજા અને ત્રીજા કાર્બન પર C ડબલ OH છે, બરાબર. છેડા સિવાય પણ મધ્યમાં જોડાયેલો હોય, આવી રીતે આપેલું હોય તો તમે એને શું કહેશો? પ્રોપેન 1 2 3. તમે જો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે? 3 કાર્બનની, બરાબર. એની આવો પણ પદાર્થ તમે દોરી શકો છો. તો લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની છે, બરાબર. 1 2 અને 3 કાર્બન. તો એને આપણે શું કહીશું? આ બીજા નંબર પર હા, અહીંયા CH2, અહીંયા CH ને અહીંયા C ડબલ OH, રાઈટ. અહીંયા CH2 આવે. બેલેન્સ પૂરી કરી દઈએ. ચાલો હવે ક્લિયર છે? C ડબલ OH, CH2 CH. ઓકે, ચાલો. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 3. એટલે આને પ્રોપેન કહેવાય. પહેલા નંબર પર પણ C ડબલ OH, બીજા નંબર પર પણ C ડબલ OH અને ત્રીજા નંબર પર કેટલી વખત થયું? ટ્રાય વખત, 3 વખત. એટલે ટ્રાય વત્તા ઓઇક એટલે ટ્રાયોઇક એસિડ. હવે આપણે નંબર આપીશું પ્રોપેન 1 2 3 ટ્રાયોઇક એસિડ, રાઈટ. પ્રોપેન 1 2 3 ટ્રાયોઇક એસિડ. પ્રોપેન 1 2 3 ટ્રાયોઇક એસિડ. કારણ કે ટ્રાય એટલે 3 છે અને એની પાછળ ઓઇક એસિડ. એવી રીતે તમે બેન્ઝીન વલયવાળો પદાર્થ લો તો બેન્ઝીન વલય પર C ડબલ OH હોય, એના આપણે કયો પદાર્થ કહીએ છીએ? બેન્ઝોઇક એસિડ. સફેદ રંગનો પદાર્થ છે. પ્રયોગશાળામાં ઓર્ગેનિક કમ્પાઉન્ડને ઓળખવામાં આવે છે અને સંતૃપ NaCO3 સાથે ઉભરા આવે છે એના CO2 વાયુ. એટલે એ કયો પદાર્થ છે? બેન્ઝોઇક એસિડ. એવી રીતે 2 C ડબલ OH ગ્રુપ ધરાવતા હોય તેને આપણે શું કહીશું? 2 C ડબલ OH તેનું સામાન્ય નામ છે થેલિક એસિડ. એનું સામાન્ય નામ કયું છે? થેલિક એસિડ. પણ આઈયુપીએસી નામ લખવું હોય તો બેન્ઝીન 1 2 ડાય. એનું સામાન્ય નામ લખવું હોય તો શું લખાય? બેન્ઝીન 1 2 ડાયકાર્બોક્સિલિક એસિડ, બરાબર.
અહીંયા આઇસોથેલિક એસિડ પણ તમે લખી શકો, થેલિક એસિડ પણ તમે લખી શકો. આ બેન્ઝીન 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ, બરાબર. એવી રીતે અહીંયા ધારો કે પહેલા અને બીજા સ્થાન પર COOH ગ્રુપ હોય તેને આઇસોથેલિક એસિડ કહેવાય. હવે એસિડ આઇસોથેલિક, આ યાદ રાખજો. થેલિક એસિડ એટલે 2 COOH ઓર્થો સ્થાનમાં દેખાય છે, પેલી સાઈડ દેખાય છે, ઓર્થો સ્થાનમાં જોવા મળે, બરાબર. યસ, ચાલો, ઓર્થો સ્થાનમાં જોવા મળે. અને જો 2 COOH ગ્રુપ તમને મેટા સ્થાનમાં જોવા મળે તેને આઇસોથેલિક એસિડ, અને IUPAC નામ કહેવાય બેન્ઝીન 1,3 ડાયોઇક એસિડ, ડાઇકાર્બોક્સિલિક એસિડ. એવી રીતે તમે સેલિસિલિક એસિડ એટલે સેલિસિલિક એસિડ તમને પૂછ્યા પરીક્ષામાં કે સેલિસિલિક એસિડનું બંધારણ દોરો, IUPAC નામ લખો તો આપણો COOH અને ઓર્થો સ્થાનમાં OH એટલે 2, આને સેલિસિલિક કહેવાય. યાદ રાખજો, સેલિસિલિક એસિડ એ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, બરાબર. કસોટી માટે આવે છે. કાર્બોક્સિલિક એસિડ છે 1 અને 2 નંબર, તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ લખી શકાય, અથવા તો કાર્બોક્સિલિક એસિડ, અથવા તો તમે શું લખી શકો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો આ થયું તમારું IUPAC નામકરણ, સામાન્ય નામ. કારણ કે એસિડનું IUPAC નામકરણ વેરી ઇઝી, છેડા ઉપર જ હોય એટલે સરળતાથી આપણે પણ તમારે પેલા યાદ રાખવાના. ઓ માય સ્વીટ ગર્લ એ, તમારી સ્વીટ ગર્લ જે હોય એ સ્વીટ ગર્લનું તમારે નામ યાદ રાખવાનું. ઓ એટલે ઓક્ઝેલિક, ને એટલે મેલોનિક, એસ એટલે સક્સેનિક, જી એટલે ગ્લુટારિક, અને એ એટલે તમારું એડેટિક એસિડ. તો એ રીતે તમને 2, 3, 4, 5 અને 6 કાર્બન ધરાવતા અને 2 COOH ગ્રુપ હોય એવા એસિડ પદાર્થોના નામ યાદ રાખીએ. ત્યાર પછી આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટ જોવાની છે. કે કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે એની બનાવટ જોઈએ. હવે એ જે કેટલી રીતે બને છે એની વાત છે. કાર્બોક્સિલિક એસિડની બનાવટ, મુદ્દા નંબર 12.7 કાર્બોક્સિલિક એસિડની બનાવટ, સંયોજનની બનાવટ, બરાબર. હવે આપણે આ સંયોજનો કેટલી રીતે બને છે એની વાત કરીએ તો જુદી જુદી 6 રીતે કાર્બોક્સિલિક એસિડ આપણે બનાવી શકીએ. તો અહીંયા લખું છું કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ છે ને આપણે જુદી જુદી 6 રીતે બનાવી શકીએ કાર્બોક્સિલિક એસિડ. તો જુદી જુદી 6 રીતે એટલે પહેલું છે આલ્ડીહાઇડ અને આલ્કોહોલ, રાઈટ, એમાંથી પણ બનાવી શકીએ. પછી પહેલા લખી દઉં છું, બરાબર. પછી આલ્કિલ બેન્ઝીન માંથી પણ તમે બનાવી શકો છો, રાઈટ. પછી તમે નાઇટ્રાઇલ સંયોજનમાંથી પણ, નાઇટ્રાઇલ સંયોજનો અને એમાઇડ સંયોજનો એમાંથી પણ તમે બનાવી શકો છો, રાઈટ. આમાં આલ્કિલ પણ આવે, આનું પણ હું શીખવાડીશ કારણ કે એક્સરસાઇઝમાં આપેલી છે. પછી ચોથું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, રાઈટ. 1, 2, 3, 4. પછી એસ્ટર સંયોજનમાંથી પણ તમે બનાવી શકો. એસ્ટર સંયોજનમાંથી પણ બનાવી શકાય છે. એટલે નંબર 1 આલ્કોહોલ અને આલ્ડીહાઇડ, નંબર 2 આલ્કિનમાંથી, નંબર 3 એમાઇડ સંયોજન, નંબર 4 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, નંબર 5 એસિડ ક્લોરાઇડ એનહાઇડ્રાઇડ, એસિડ ક્લોરાઇડ અથવા તો એનહાઇડ્રાઇડ એમાંથી પણ બનાવી શકાય. અને છઠ્ઠો પ્રકાર છે એસ્ટરમાંથી પણ શું બનાવી શકાય કાર્બોક્સિલિક એસિડ. તો આટલી રીતે બનાવી શકાય. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ પૂછાય એટલે આપણને આટલું યાદ આવવું જોઈએ કે ભાઈ આલ્ડીહાઇડ અને આલ્કોહોલમાંથી પણ બને, આલ્કિલ બેન્ઝીન એટલે ટોલ્યુમિનમાંથી પણ બને, નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનમાંથી પણ બને, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા પણ બને, બરાબર. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ બને, એસિડ ક્લોરાઇડમાંથી પણ બને અને એસ્ટરમાંથી પણ બને. તો પહેલી પ્રક્રિયા આપણે ચાલુ કરીએ છીએ કે જેમાં આપણે આલ્કોહોલમાંથી એને બનાવશું. તો આપણને બધાને જ ખબર છે
આલ્કોહોલમાંથી બનાવવું હોય તો એના માટે શું જોઈએ? ઓક્સિડેશન કરતા પદાર્થો, કાં તો એસિડિક અથવા તો બેઝિક KMnO4, બરાબર, અથવા તો K2Cr2O7 અથવા તો ક્રોમિક ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કરીને આપણે કાર્બોક્સિલિક એસિડનું આ જે આલ્કોહોલ છે એનું આપણે શું કરી શકીએ? ઓક્સિડેશન. એસિડ ક્યારે બને? જ્યારે આલ્કોહોલનું શું થાય? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા પદાર્થો KMnO4, K2Cr2O7 અને CrO3, ક્રોમિક ટ્રાયોક્સાઇડ, બરાબર. તો આનો ઉપયોગ કરીને આપણે એને શું કરાવશું? ઓક્સિડેશન કરાવશું. અને ઓક્સિડેશન કરવામાં આવે તો તમે જુઓ કે આ જે મેં હમણાં વાત કરી ને K2Cr2O7 અને CrO3 એ મોટાભાગે એસ્ટર પહેલાં બનાવે અને પછી એનું તમે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવો ને તો આગળ જતાં એ કાર્બોક્સિલિક એસિડ. એટલે બેટર છે કે તમે કયો પદાર્થ પસંદ કરો? KMnO4. પછી ભલે ને એસિડિક હોય કે બેઝિક KMnO4, એ ઝડપથી આપણને કઈ પ્રક્રિયા આપે છે? કાર્બોક્સિલિક એસિડ બનાવે છે. એટલે આપણે આ યાદ રાખવાનું કે આપણે આલ્કલાઇન KMnO4 લેવાનું. તો પહેલી પ્રક્રિયા છે આલ્કોહોલમાં. તો આલ્કોહોલ એટલે ધારો કે આ 2 કાર્બન વાળો આલ્કોહોલ લઉં છું, ઇથેનોલ. મને પરિવર્તન પૂછાયું ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ પરિવર્તન આપું તો તમારે પરિવર્તનની પહેલી કન્ડિશન છે આલ્કલાઇન KMnO4, બરાબર, પહેલી શરત. પછી બીજી શરત છે અને એસિડિક માધ્યમ બનાવવાનું છે. એસિડિક બનાવવા માટે આપણે મંદ H2SO4 નો ઉપયોગ કરીશું અથવા તો H3O+. મંદ H2SO4 લખી શકો. મંદ H2SO4 ના આવે તો એસિડિક માધ્યમ માટે H+ આયન પણ તમે લખી શકો. એ કરવાથી આટલો જે ભાગ છે અહીંયા કરું છું, આટલા ભાગનું રૂપાંતર શેમાં થઈ જશે? એસિડમાં. એટલે તમારો પદાર્થ બનશે CH3COOH, જેને આપણે શું કહીશું? ઇથેનોઇક એસિડ. પ્રોપેન હોય તો પ્રોપેનોઇક એસિડ, ઇથેનોલ હોય તો ઇથેનોઇક એસિડ, પ્રોપેનોલ હોય તો પ્રોપેનોઇક એસિડ મળે છે. એવી રીતે ધારો કે તમે વધુ કાર્બન ધરાવતો પદાર્થનો 6 કાર્બન ધરાવતો પદાર્થનો માની લો કે અહીંયા આપણે 1 2 3 4 5 અહીંયા હેક્સેનોઇક એસિડ લીધો છે. તો તમે અહીંયા KMnO4 ઉપરાંત CrO3 એટલે ક્રોમિક ટ્રાયોક્સાઇડ, જેને જોન્સ પ્રક્રિયક પણ કહેવામાં આવે છે, એનો ઉપયોગ કરીને પણ આપણે ડેકેનોઇક એસિડ બનાવી શકીએ છીએ. ડેકેનોલમાંથી એટલે એક પ્રક્રિયા આપી છે, 10 કાર્બન આપેલા હોય ને ત્યારે 10 કાર્બન ડેકેનોલ. ડેકેનોલ એટલે CH3 વચ્ચે હું 7 કાર્બન બતાવી દઉં છું. 7 ને 8 8 ને 9 અને આ 10 ડેકોઇક એસિડ છે. તો ડેકેનોલ 10 કાર્બન વાળો આલ્કોહોલ 7 8 9 અને અહીંયા આપણે 8 9 અને આ 10મું CH2OH ડેકેનોલ 10 કાર્બન વાળો પદાર્થ છે. તો તેવા 10 કાર્બન વાળા પદાર્થ માટે પણ તમે આલ્કલાઇન KMnO4 ન હોય તો CrO3 એટલે કે ક્રોમિક ટ્રાયોક્સાઇડ અને જોન્સ પ્રક્રિયકની હાજરીમાં, ધ્યાન રાખજો આ પ્રક્રિયક તમને આપેલો છે, જોન્સ પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણને આ જે આલ્કોહોલિક ભાગ છે, તમારે શું યાદ રાખવાનું? આલ્કોહોલનું ઓક્સિડેશન શેમાં થાય? એસિડમાં. અને પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ જોઈએ જેમ કે આલ્કલાઇન KMnO4 અથવા તો ક્રોમિક ટ્રાયોક્સાઇડની હાજરીમાં જોન્સ પ્રક્રિયક વડે પ્રક્રિયા કરાવો તો તમારો જે પદાર્થ છે એનો આલ્કોહોલ વાળો ભાગ જે છે એનું શેમાં રૂપાંતર થઈ જાય? COOH માં. હવે તમે કોણ ટોટલ કાર્બન 10 છે એટલે એને ડેકેનોઇક એસિડ કહેવામાં આવે છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે આલ્ડીહાઇડ, તો ગઈકાલે મેં તમને શીખવાડ્યું આલ્ડીહાઇડની પરખ કસોટીમાં તમે જુઓ ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ દ્રાવણ દ્વારા આપણે આલ્ડીહાઇડનું શેમાં રૂપાંતર કરતા હતા? એસિડમાં. તો તમને આલ્ડીહાઇડની પ્રક્રિયા પણ અહીંયા લખું છું. આલ્ડીહાઇડ અને આલ્કોહોલ લખ્યું છે તો આલ્કોહોલ તો લખી નાખ્યું. હવે આપણે એમાં આલ્ડીહાઇડ લખીએ તો આલ્ડીહાઇડ એટલે આલ્ડીહાઇડ, ધારો કે અમે આલ્ડીહાઇડ લીધો છે, એલિફેટિક કે એરોમેટિક બંને આલ્ડીહાઇડ ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે એનું તમને ઓક્સિડેશન પૂછાય તો તમારે ઓક્સિડેશન કયા પ્રક્રિયકની હાજરીમાં કરવું પડે? ટોલેન્સ પ્રક્રિયક. અને ટોલેન્સ પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયા કરાવો એટલે આલ્ડીહાઇડ વાળા ભાગનું રૂપાંતર શેમાં થશે? એસિડમાં. COOH. એવી રીતે તમે બેન્ઝાલ્ડીહાઇડ પણ લઈ શકો. બેન્ઝાલ્ડીહાઇડ લો તો બેન્ઝાલ્ડીહાઇડમાં પણ ઓક્સિડેશન કરવા માટે ટોલેન્સ પ્રક્રિયક જ જોઈએ, ફેલિંગ પ્રક્રિયક ઉપયોગમાં આવતો નથી. એટલે પરીક્ષામાં તમારે પૂછાય તો કન્ડિશનમાં શું લખવાનું? ટોલેન્સ પ્રક્રિયક. આ ટોલેન્સ પ્રક્રિયકનું નામ પૂછાય તો
એમોનિયમ યુક્ત સિલ્વર નાઇટ્રેટ. શું નામ છે? એમોનિયમ યુક્ત એટલે એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટ, રાઈટ? સિલ્વર નાઇટ્રેટ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? તો એમોનિયમ યુક્ત સિલ્વર નાઇટ્રેટનો તમે ઉપયોગ કરો તો આલ્ડીહાઇડ બનવાનું ઉત્પાદન શેમાં થાય? એસિડ. પરિવર્તન આપો બેન્ઝાલ્ડિહાઇડ, કડવી બદામ જેવી વાસ ધરાવતો પદાર્થ છે બેન્ઝાલ્ડિહાઇડ માંથી તમને શું મળશે? બેન્ઝોઇક એસિડ. તો આ પહેલો બનાવટ છે આલ્ડીહાઇડ અને આલ્કોહોલ. હવે બીજી બનાવટ છે આલ્કીન બેન્ઝીન. આલ્કાઇન બેન્ઝીન અને આલ્કીન એટલે કે ડબલ બોન્ડ, અને બીજું છે આલ્કાઇલ બેન્ઝીન, બરાબર? આલ્કાઇલ બેન્ઝીન એટલે આલ્કીન બેન્ઝીન નથી. તો બેન્ઝીન વલય પર CH3 છે, બરાબર? અહીંયા તમારે યાદ રાખવાનું કે જેટલા કાર્બન હોય, એક કાર્બને 3 ઓક્સિજન જરૂર પડે, તો 2 કાર્બને 6, 3 કાર્બને 9. અહીં હું 3 ઓક્સિજન લખું છું, અને ઓક્સિડેશન કરવા માટે KMnO4 KOH, અને મીડિયા તમારે કેવો જોઈશે? એસિડિક મીડિયા. તમારી ચોપડીમાં લખ્યું છે કે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આલ્કાઇલ બેન્ઝાઇન ફોર્મિક એસિડ અથવા તો એસિડિક કે આલ્કલાઇન KMnO4 ની સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. પ્રાથમિક દ્વિતીયક પ્રક્રિયા આપે છે, જ્યારે તૃતીયક પ્રક્રિયા આપતું નથી. એટલે જ્યારે તમે KMnO4, બે શરત આવશે. પહેલી શરત આવશે KMnO4 KOH, એની સાથે પ્રક્રિયા કરાવશે એટલે એસ્ટર બનશે. આ જે ભાગ છે એમાંથી શું બનશે? COOK, એટલે કે પોટેશિયમ. બેન્ઝોઇક એસિડનો પોટેશિયમ ક્ષાર બન્યો. આ જે મેં બનાવ્યું શું બન્યું? બેન્ઝોઇક એસિડનું પોટેશિયમ ક્ષાર. હવે આ પોટેશિયમ ક્ષારનું એસિડિક માધ્યમ એટલે કે મંદ H2SO4 અથવા તો H3O+ આયન તમે લખી શકો, બેમાંથી કોઈ પણ એક લખી શકો. તો આ પોટેશિયમ નીકળી જશે અને એની જગ્યાએ આપણને શું મળશે? COOH એટલે કે બેન્ઝોઇક એસિડ મળે છે. તો આ રીતે પણ તમે પ્રક્રિયા કરી શકો છો, બરાબર? અહીંયા આપણને શું મળશે? બેન્ઝોઇક એસિડ. આ મેં કેવો લીધો છે, બરાબર? હવે આપણે પ્રાથમિક લઈએ. બેન્ઝીન વલય ઉપર ધારો કે CH2 CH3 આપેલું છે. મેં ઇથાઇલ બેન્ઝીનમાંથી તમારે યાદ રાખવાનું કે માથા ઉપર ગમે તેટલા કાર્બનની શૃંખલા હોય એ બધી શૃંખલાઓ ભેગું થઈને COOH માં રૂપાંતર પામી. ભલે ને માથા પર 2 હોય, 3 હોય, 4 હોય, કે બધાનું રૂપાંતર શેમાં થઈ જાય? કાર્બોક્સિલિક એસિડમાં. અહીંયા શૃંખલા આધારે કઈ લેવા દેવાનું છે? શૃંખલાનું રૂપાંતર શેમાં થઈ જાય? COOH ગ્રુપમાં. અહીંયા 2 કાર્બન છે એટલે 6 ઓક્સિજનના પરમાણુ જોઈશે. પહેલી શરત છે KMnO4 KOH, અને બીજી શરત છે H3O+. ની શરત ભેગી લખું છું જેથી કરીને આનું રૂપાંતર શેમાં થઈ જશે? COOH ગ્રુપમાં. બાકીનો જે C વધ્યો છે એનું રૂપાંતર CO2 વાયુમાં થશે, વત્તા H2O મળશે, રાઈટ? તો આ રીતે પણ આપણે કરાવી શકીએ. આપણે પ્રાથમિક આલ્કાઇલ બેન્ઝીન એટલે કે ટોલ્યુઇન અને ઇથાઇલ બેન્ઝીનમાંથી પણ આપણે બેન્ઝોઇક એસિડ બનાવી શકીએ છીએ. પણ માની લો કે સેકન્ડરી હું તમને આપું, બરાબર? આ પ્રાથમિક હતા. હવે આપણે સેકન્ડરી ધારો કે લઈએ તો સેકન્ડરી પણ પ્રક્રિયા આપે જ્યાં સુધી હાઇડ્રોજન અવેલેબલ છે પ્રક્રિયા થશે. ધારો કે તમારા ચક્ર ઉપર આવી રીતે આવો વલય આપેલો છે. એ ટોટલ કાર્બન 3 છે એટલે અહીંયા કેટલા ઓક્સિજન જોઈશે? 9 ઓક્સિજન. કન્ડિશન ઉપર લખીશું ફર્સ્ટ કન્ડિશન KMnO4 KOH માં માધ્યમ કેવું જોઈએ? એસિડિક એટલે H3O+. તો આમાં જે આખે આખા ઝુમકું છે ને સેકન્ડરી છે, બરાબર? તો આખે આખા ઝુમકાનું રૂપાંતર શું થઈ જાય? CO. મેં હમણાં પણ કોઈ માથામાં 8 9 3 4 5 6 ગમે તેટલી શૃંખલા હોય બધાનું રૂપાંતર શેમાં થઈ જાય? ડાયરેક્ટ એસિડમાં. કેટલા કાર્બન છે જોવામાં આવતું નથી એટલે આમાંથી પણ આપણને શું મળે? બેન્ઝોઇક. આ શું છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. બેન્ઝીન વલય પર આઇસોપ્રોપાઇલ દેખાય છે. તો આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનમાંથી પણ આપણે શું બનાવી શકીએ છીએ? બેન્ઝોઇક એસિડ. આ પદાર્થ છે આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન સેકન્ડરી છે, જુઓ સેકન્ડરી કાર્બન છે, તો એનું પણ બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર થાય. વધ્યા કેટલા? એકનું બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર થઈ વધ્યા 2 કાર્બન, તો ટ્વાઇસ CO2 વત્તા ટ્વાઇસ H2O લખીશું, રાઈટ? ક્લિયર સમજ પડે છે? 3H2O 3 × 6 થાય એટલે 3H2O, રાઈટ? તો આ પણ પરીક્ષામાં પૂછાય છે. પણ ધારો કે આપણે આવો પદાર્થ આપ્યો છે તો જો આ પરીક્ષા આ વેરી મોસ્ટ, હવે જે લખું છું એ વેરી મોસ્ટ MCQ છે. એ વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે ધારો કે બેન્ઝીન વલય પર 3 મિથાઇલ ગ્રુપ આપેલા છે.
બરાબર. આવા 3 મિથાઇલ ગ્રુપ આપેલા છે જેને આપણે ક્યુમિક કહીએ છીએ. બરાબર, ક્યુમિક કહીએ છીએ. તો આ જે ક્યુમિક છે આ ક્યુમિક કહીએ છીએ. તો એનું જ્યારે આપણે ઓક્સિડેશન 1 2 3 અને 4 કાર્બન ઓક્સિડેશન કરવા જઈશું તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે નહીં. કેમ? કારણ કે આ કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન અવેલેબલ નથી. એની બધી જ વેલેન્સી વપરાઈ ગઈ છે. એટલે આનું શું નહીં થાય? ઓક્સિડેશન થશે નહીં. વેરી મોસ્ટ ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન છે, આનું નામ લખો તો શું લખાય? તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન. આ જે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન છે એ તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીનનું જો તમે ઓક્સિડેશન કરાવશો તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે નહીં અને એસિડ તમને મળશે નહીં. કારણ એની પાસે ચારે વેલેન્સી વપરાઈ ગઈ છે, હાઇડ્રોજન નથી. બરાબર. હવે ધારો કે તમને ઝાયમિન આપેલું હોય, ઝાયમિન એટલે ઓર્થોઝાયમિન, મેટાઝાયમિન, પેરાઝાયમિન. ધારો કે તમને આવું આપેલું હોય CH3CH3 અને આ કન્ડિશન આપેલી છે કે એમિનો પર ઓબ્લિક KOH. અહીંયા કન્ડિશન બીજી સરસ છે H3O પ્લસ આવે તો યાદ રાખીશું જેટલા મિથાઇલ ગ્રુપ આપેલા છે અલગ અલગ સ્થાન પર છે તો બંને અલગ સ્થાનનું એસિડમાં રૂપાંતર થશે. ફોર એક્ઝામ્પલ થેલિક એસિડ મળશે, એમાં COOH તો આ કયો એસિડ કહેવાય? થેલિક એસિડ. અને આ UPSC લખે તો બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. આ મેં ઓર્થોઝાયમિન લીધું છે. બે મિથાઇલ ગ્રુપ સાથે હોય એને ઝાયમિન કહેવાય. પછી ઓર્થો સ્થાનમાં પણ હોઈ શકે, મેટા સ્થાનમાં પણ હોઈ શકે, પેરા સ્થાનમાં પણ. ધારો કે કોઈને પેરા સ્થાનમાં લેવા છે, બરાબર, તો હું આવી રીતે પેરા સ્થાનમાં લઈ શકું. આ બે મિથાઇલ ગ્રુપ છે ને એટલે આને શું કહેવાય? પેરાઝાઇડ કહેવાય. સેમ કન્ડિશન KMNO4 સેકન્ડ કન્ડિશન ઇઝ એસિડિક મીડિયા H3O પ્લસ આયન. તો આ બંને મિથાઇલ ગ્રુપ અલગ અલગ સ્થાન પર છે એટલે અલગ અલગ સ્થાન પર શું બનશે? COOH. અહીંયા પણ COOH, અહીંયા પણ આપણને શું મળશે? COOH મળશે. તો આ રીતે આપણે એનું ઓક્સિડેશન મિથાઇલ ગ્રુપનું ઓક્સિડેશન કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડ બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે. હવે એવી રીતે તમે આલ્કીન જે તમે ચોપડીમાં નથી આપેલું પણ ખરેખર આપવું જોઈએ, આલ્કીન આપેલું હોય ફોર એક્ઝામ્પલ આવું પદાર્થ આપેલું છે CH3 CH આવો પદાર્થ આપેલું છે. તો આમાં પણ આ ડબલ બોન્ડ વાળો પદાર્થ તૂટી જાય અને બંને બાજુ આપણને શું મળે? એસિડ મળે. આનું પણ રૂપાંતર શેમાં થઈ જાય? COOH. આનું પણ રૂપાંતર શેમાં થઈ જાય? COOH. આ તમારે જોવાનું કે ડબલ બોન્ડ સાથે જે છેલ્લો કાર્બન જોડાયેલો છે એનું રૂપાંતર શેમાં થાય? એસિડમાં. તો અહીંયા હું કન્ડિશન લખું છું કે MnO4 ઓબ્લિક KOH. સેકન્ડ કન્ડિશન ઇઝ H3O પ્લસ આયન. અહીંયા ડબલ બોન્ડ જે ટુકડો તૂટે એટલે આ બાજુનો ટુકડો એસિડમાં રૂપાંતર પામે CH3COOH. આ બાજુનો ટુકડો એસિડમાં રૂપાંતર પામે CH3COOH. એથેનોઇક એસિડમાં બે અણુ મળે. ધારો કે તમને આવો પદાર્થ આપેલો હોય, આ એક્સરસાઇઝ ચોપડીમાં છે, જુઓ જરા. આવો પદાર્થ આપેલો છે સાયક્લોહેક્ઝીન, રાઈટ. આ આલ્કીન જ છે. સાયક્લોહેક્ઝીન જે 1 2 3 4 5 અને 6 કાર્બન સાયક્લોહેક્ઝીન છે. એની જો તમને ઓક્સિડેશન પ્રક્રિયા કરવાનું કહે તો KMNO4 KOH ની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય H3O પ્લસ આયન. તો આ બંધ તૂટી જાય, રાઈટ. આ બંધ તૂટે એટલે 1 2 3 4 5 અને 6 કાર્બન વાળું એટલે જ્યાંથી બંધ તૂટે ચાલો અને આ જે બંધ તૂટી ગયું એ બંને કાર્બન શેમાં રૂપાંતર પામી ગયા? COOH. એટલે ડાયકાર્બોક્સિલિક એસિડ 1 2 3 4 5 અને 6 સાયક્લોહેક્સેન ડાયોનિક એસિડ બધા જે બે કાર્બન નીકળી ગયા છે એનું રૂપાંતર શેમાં થશે? ડબલ બોન્ડ હતો ને એનું રૂપાંતર શેમાં થશે? ઓક્સિલિક એસિડ. બધી અહીં પાય બંધ હતું. આ બે કાર્બન ડબલ બોન્ડ વાળા છે, દેખાય? તો આ જે કાર્બન છે એનું એસિડમાં રૂપાંતર થયું અને અહીંયા જે બંધ હતું એમાં બોન્ડ કઈ મળે? ઓક્સિલિક એસિડ મળે. તો આ પણ વેરી મોસ્ટ છે, પરીક્ષામાં પૂછાય. તમારે આ નિયમ યાદ રાખવાનું. સૌથી અગત્યનું શું છે કે ડબલ બોન્ડ ત્યાં દોરેલો છે એ ડબલ બોન્ડ તૂટી જાય અને એના જગ્યાએ તમને એસિડ મળે. ફોર એક્ઝામ્પલ આવું આપેલું છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH3 આપેલું છે. તો તમારે ધ્યાન રાખવાનું અહીંયાથી ડબલ બોન્ડ તૂટે એટલે અહીંયા 3 કાર્બન વાળો એસિડ મળે COOH અને આની જગ્યાએ પણ શું આવશે? COOH આવશે. આ યાદ રાખજો કે પુસ્તકની અંદર આપેલું નથી. એટલે બીજા નંબરની પ્રક્રિયામાં આલ્કીન પણ આવે છે. હવે આપણે ત્રીજા નંબરની પ્રક્રિયા
પ્રક્રિયા જોઈએ. આ પ્રક્રિયા પૂર્ણ થઈ આપણી, આ પ્રક્રિયા પૂર્ણ થઈ. આલ્કીન વાયુઓને શીખવાડી દીધી. હવે આપણે એમાઇડ સંયોજનો લઈશું. તો આ જે એમાઇડ સંયોજનો છે એ પહેલા મિનરલ એસિડ એટલે ખનિજ એસિડ કહીએ ને, H+ અને OH- આયન હોય, એની હાજરીમાં ઉદ્દીપકની સાથે પ્રક્રિયા કરીને પહેલાં તો સાયનાઇડનું શેમાં રૂપાંતર થાય? એમાઇડમાં. અને એ એમાઇડનું તમે જળ વિભાજન કરાવો તો તમને શું મળશે? એસિડ મળશે. રાઈટ. તો હું કરું છું નાઇટ્રાઇલ સંયોજન. તો નાઇટ્રાઇલ સંયોજનનું IUPAC નામકરણ અહીંથી પહેલાં આવડવું જોઈએ. બરાબર. અહીં તમે જુઓ નાઇટ્રાઇલ સંયોજનમાં નાઇટ્રોજનને કાઢીને કાર્બન સંખ્યા ગણો. કેટલા કાર્બન છે? 3. ધેટ ઇઝ કોલ્ડ પ્રોપેન નાઇટ્રાઇલ. 3 કાર્બન એટલે પ્રોપેન એન્ડ માર્ક ફોર નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ સંયોજન મિનરલ એસિડ એટલે કે H+ અથવા તો OH- એમાંથી ગમે તે એક આયન તમારે લેવાનું છે. ધારો કે હું H+ લઉં છું, તમને H+ ના ગમે તો તમે OH માધ્યમમાં પ્રક્રિયા કરાવો તો શું થશે? આ જે ભાગ છે જળ વિભાજન થશે, પાણીનો અણુ એડ થશે, જળ વિભાજનની પ્રક્રિયા થશે એટલે કે પાણીનો અણુ એડ થશે એટલે આટલા ભાગને H2 આપશે અને આટલા ભાગને શું આપશે? અહીંયા જે પાણીનો અણુ એડ થશે COOH એ અહીંયા તમને O આપશે એટલે શું આપશે? H2. એટલે આપણે CONH2 અહીંયા H2 અણુ ઉમેરાશે અને અહીંયા કયો અણુ ઉમેરાશે? ઓક્સિજન. અને એમાંથી તમને આવો CH3 CH2 CONH2 એટલે તમે જો મેં લીધો તો પ્રોપેન નાઇટ્રાઇલ મળ્યું પ્રોપેનેમાઇડ. સમજાય છે? પ્રોપેનેમાઇડ. ફરી પાછા પ્રોપેનેમાઇડનું આગળ આપણે એસિડિક માધ્યમમાં, એસિડિક કે ગમે તે માધ્યમ, એસિડિક અથવા તો બેઝિક માધ્યમ H+ અથવા તો OH- આયન, એસિડિક માધ્યમમાં વળી પાછું જળ વિભાજન કરાવીએ. બરાબર. એટલે અહીંયા પાણીનો OH અણુ ઉમેરાય અને અહીંયા પાણીનો H આયન ઉમેરાય એટલે આપણને મળશે એસિડ વાળો પદાર્થ. રાઈટ. એમાંથી આપણને કયો મળશે? એસિડ વાળો પદાર્થ મળશે. તો કયો પદાર્થ? CH3 CH2 COOH. જેટલા કાર્બન વાળો તમે પદાર્થ લીધો છે એટલા જ કાર્બન વાળો તમને એસિડ મળશે. વત્તા ઘણી શું મળશે? એમોનિયા. સમજાય છે? પહેલા સાયનાઇડ કમ્પાઉન્ડનું રૂપાંતર એસિડિક માધ્યમમાં શેમાં થશે? એમાઇડમાં. અને એમાઇડમાંથી આપણું રૂપાંતર શેમાં થશે? એસિડમાં. તો આ નાઇટ્રાઇલ સંયોજન થઈ ગયા. એવી રીતે માની લો કે તમે એમાઇડ છે, આ નાઇટ્રાઇલ સંયોજન. હવે એમાઇડ સંયોજનનું બેન્ઝીન વલયવાળું એમાઇડ લઈએ, બેન્ઝેનિમાઇડ. બરાબર. બેન્ઝેનિમાઇડ લઈએ, બેન્ઝેનિમાઇડ. બરાબર. તો આ બેન્ઝેનિમાઇડ છે આપણો કડવી બદામની વાસ ધરાવતો પદાર્થ છે બેન્ઝેનિમાઇડ. એ બેન્ઝેનિમાઇડની આપણે મિનરલ એસિડની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા કરાવીએ તો સ્વાભાવિક છે કે આટલો જે પાર્ટ છે એને મારા પાણીનો H+ આયન મળશે અને CO ને OH ગ્રુપ મળશે. તો એમાંથી બેન્ઝોઇક એસિડ વત્તા શું મળે તમને? એમોનિયા મળે. તો તમે જેટલા કાર્બન વાળો પદાર્થ લો છો એટલા જ કાર્બન વાળો તમને એસિડ મળે છે, બેન્ઝોઇક એસિડ મળે છે. રાઈટ. તો આ પ્રક્રિયા પણ બહુ સરળ છે. હવે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા કરીએ જેમાં તમે જેટલા કાર્બન વાળો પદાર્થ લેશો એના કરતાં એક કાર્બન વધુ હોય, વેરી મોસ્ટ એક કાર્બન વધુ હોય, એક કાર્બન વધુ હોય એવી જ નિપજ મળે. એક કાર્બન વધુ હોય એવી નિપજ મળે છે. તો હવે આપણે ચોથાની વાત કરીએ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવી હોય તો CO2 ની જરૂર પડે. CO2 વાયુ નહીં હો, સૂકો બરફ જેને કહીએ છીએ જે ઘન સ્વરૂપમાં હોય એ ઘન સ્વરૂપવાળા સૂકા બરફને પહેલાં શેમાં ઓગાળી દેવામાં આવે? ઈથરમાં. એટલે આમાં શરત ઉપર શુષ્ક ઈથર લખવું જરૂરી છે. એટલે સૌપ્રથમ સૂકા બરફને શેમાં ઓગાળી દેવામાં આવે? ઈથરની અંદર. અને ત્યાર પછી તમે કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કોઈ પણ આલ્કેન સમૂહ નાખો. બરાબર. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી સૌપ્રથમ શું કરીશું? જે સૂકો બરફ છે એ સૂકા બરફનું શેમાં દ્રાવણ બનાવીશું? ઈથરમાં. ઈથરમાં ઓગાળ્યા પછી એની અંદર તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નાખો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને આપણને શું આપે છે? કાર્બોક્સિલિક એસિડ. પણ કેવા કાર્બન? એ કાર્બન વધુ હોય એવો પદાર્થ. રાઈટ. તો અહીં હું પ્રક્રિયા લખું છું. દાખલા તરીકે મારી પાસે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી મેં મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લીધું છે. એક કાર્બન વાળો પદાર્થ છે તો છેલ્લે મને નિપજ કેટલા કાર્બન વાળી મળશે? 2 કાર્બન વાળી. મેં પદાર્થ લીધો છે મિથાઇલ મેગ્નેશિયમ. મિથાઇલ મેગ્નેશિયમ
મેગ્નેશિયમ બ્રોમાઇડ, બરાબર. તો મિથાઇલમાંથી મને શું મળશે? ઇથેનોઇક એસિડ. જેટલા કાર્બન હોય એના કરતાં એક કાર્બન વધુ હોય તેવી નિપજ મળે, એક કાર્બન વધુ હોય તેવી નિપજ મળે. આ ખાસ તત્વો વેરી મોસ્ટ છે, પરીક્ષામાં પૂછાય જ છે, બરાબર. ચાલો હવે હું સૂકા બરફ સાથે પ્રક્રિયા કરાવું. સૂકો બરફ એટલે CO2 એનું બંધારણ કરીએ છીએ, એની સાથે તમે શુષ્ક ઇથર, જો આ કન્ડિશન સૌથી અગત્યની છે, શુષ્ક ઇથર વગર પ્રક્રિયા શક્ય નથી, એની સાથે પ્રક્રિયા કરાવશું. એટલે આ MgBr અને CO3 બની વચ્ચે, MgBr અને CS3 છે એની વચ્ચે શું ગોઠવાઈ જશે? CO2 વાયુ ગોઠવાઈ જશે, એટલે CS3, અને અહીંયા મારું CO2 વાયુ આ રીતે ગોઠવાઈ જશે અને આવું મધ્યવર્તી સંયોજન બનાવે છે, જેને આપણે યોગશીલ નિપજ એડ થયું ને એટલે એને કઈ નિપજ કહેવાય? યોગશીલ નિપજ કહેવાય. અને ત્યાર પછી તમે જળ વિભાજનની પ્રક્રિયા કરાવો, બરાબર. અહીંયા આપણે જળ વિભાજન લખીએ છીએ. ત્યાર પછી જો તમે જળ વિભાજનની પ્રક્રિયા કરાવો, જળ વિભાજનની પ્રક્રિયા કરવા માટે કયું માધ્યમ જોઈએ? H+ અથવા તો OH- અથવા તો H3O+. તો તમે જળ વિભાજન કરવા એસિડિક માધ્યમ લો, H3O+, તો શું થાય? તો આ જે પોર્શન તમને દેખાય છે આટલા ભાગને પાણીમાં OH- આયન મળે, અને પાણીનું કયું આયન મળશે? H+ આયન. અને તમને જે નિપજ મળશે એ CS3COOH ઇથેનોઇક એસિડ વત્તા Mg અને Br ની વચ્ચે OH આયન ગોઠવાઈ જશે અને ગૌણ નિપજ મળશે મેગ્નેશિયમ બ્રોમાઇડ હાઇડ્રોક્સાઇડ. તમને મુખ્ય નિપજ શું મળી? ઇથેનોઇક એસિડ. તો તમે જુઓ, મેં પદાર્થ એક કાર્બન વાળું લીધો હતો, મિથાઇલ મેગ્નેશિયમ લીધો હતો, પણ મને જવાબમાં શું મળ્યું? ઇથેનોઇક એસિડ. એટલે તમે એક કાર્બન લો તો બે કાર્બન મળે, બે કાર્બન વાળી નિપજ લો તો ત્રણ કાર્બન. જેટલા કાર્બન લીધા છે એના કરતાં નોંધ લખજો, જેટલા કાર્બન લીધા છે નોંધ કરવી, જેટલા કાર્બન વાળું, જેટલા કાર્બન ધરાવતો વિજ્ઞાન પ્રક્રિયા લઈએ, જેટલા કાર્બન ધરાવતો પદાર્થ લેવામાં આવે તેના કરતાં એક કાર્બન વધુ હોય તેવી નિપજ મળે છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. દાખલા તરીકે હું ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, પરીક્ષામાં તમને પૂછાય ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, તો બેન્ઝીન ચક્ર ઉપર કશું નથી, તો અહીંયા તમે પદાર્થ દોરું છું, એ પણ વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયું. આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. તમારે યાદ રાખવાનું કે આવું કે બ્રોમાઇડ કે હેલાઇડ આવે એટલે સમજી લેવાનું કે ગ્રીકનાલ પ્રક્રિયાની જ વાત કરેલી છે. આવો પદાર્થ લીધેલો છે તો તમે CO2 શુષ્ક ઇથર સાથે પ્રક્રિયા કરાવો તો શુષ્ક ઇથરની હાજરીમાં CO એ સૂકો બરફ છે, CO2 વાયુ નથી, ઘન સ્વરૂપ છે. સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે ચક્ર ઉપર આવું ગોઠવાય, C ડબલ બોન્ડ O, અહીંયા O MgBr યોગશીલ નિપજ મળે. વળી પછી આપણે એસિડિક માધ્યમ જરૂરી છે, જળ વિભાજન કરાવશું એટલે આટલા ભાગને મારું OH- પાણીનું જળ વિભાજન કરવાથી પાણીનો અણુ એડ થાય અને આટલો જે ભાગ છે એને કયો આયન મળશે? H+. તો તમને પદાર્થ મળશે બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન પર કશું નથી અને પદાર્થ મને કયો મળ્યો? બેન્ઝોઇક એસિડ. તો આ પણ પરિવર્તન વારંવાર પૂછાય છે. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી પરિવર્તન આપો બેન્ઝોઇક એસિડ, રાઈટ. તો આ રીતે પણ આપણે વિજ્ઞાન પ્રક્રિયા દ્વારા એસિડ સંયોજન બનાવી શકીએ છીએ. હવે પાંચમી પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડ. હવે એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડ એટલે સ્વાભાવિક છે કે જળ વિભાજન જ હોય અને એસિડિક માધ્યમમાં જ કરાવવાનું હોય. એટલે આજે પાંચમી પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડ, CS3COCl. આના આપણે ઇથેનોઇક ક્લોરાઇડ લઈશું, બરાબર. એસિડ ક્લોરાઇડ અથવા તો એસિડાઇલ ક્લોરાઇડ પણ કહી શકાય. એનું જળ વિભાજન કરાવો તો જો જળ વિભાજન તમે એસિડિક માધ્યમમાં કરાવો તો જળ વિભાજન થઈને આને H+ આયન મળશે અને આને શું મળશે? OH- આયન. તો જળ વિભાજન થઈને તમને CS3COOH જેટલા કાર્બન આપેલા છે એટલા કાર્બન ધરાવતો આપણને શું મળશે? એસિડ મળશે. પણ તમે જો જળ વિભાજન અન્ય કોઈ પદાર્થ વડે કરાવો એટલે કે OH- આયનની હાજરીમાં કરાવો, અહીં મેં એસિડિક માધ્યમમાં કરાવું છું, હું બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરાવું તો પહેલાં એસ્ટર મળશે અને ત્યારબાદ મને શું મળશે? યસ, જળ વિભાજન કરાવું તો મને પહેલાં એસ્ટર મળશે, Cl- આયન આગો થઈ જશે, COO- આયન મળશે અને વળી પાછું એનું એસિડિક માધ્યમમાં, પહેલાં બેઝિક માધ્યમ હતું, કેવું માધ્યમ?
જો પહેલા તમને બેઝિક માધ્યમ આપેલો તો એસ્ટર મળે, હા એસ્ટર મળે, અને ત્યાર પછી એનું એસિડિક માધ્યમ H3 પ્લસ આયનની હાજરીમાં કરીએ તો જળ વિભાજન થઈને આપણને શું મળે? એસિડિક ઇથેનોઇક એસિડ પ્લસ પાણીનું મોડું આપણને મળે, રાઈટ. તો આપણે એક જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા કરી શકીએ. એવી રીતે એસિટિક એનહાઇડ્રાઇડ છે એનું જળ વિભાજન કરાવીએ. ચાલો એસિટિક એનહાઇડ્રાઇડ મિનરલ એસિડની હાજરીમાં જ આપણે જળ વિભાજન કરાવશું. પાણી વડે જળ વિભાજન કરાવીને એસિટિક એનહાઇડ્રાઇડ દોરું છું. CH3COO, અહીંયા પણ COO, CH3, અહીંયા જળ વિભાજન કરાવીએ. જળ વિભાજન કરાવશું એટલે આ અહીંથી ટુકડો તૂટે. આ ટુકડાને OH માઇનસ આયન મળે, આ ટુકડાને H પ્લસ આયન મળે. તો તમે અહીં જોઈ શકો છો જળ વિભાજનથી એસિડના 2 અણુ મળે છે, CH3COOH. માની લો કે તમને આવો પદાર્થ આપેલું છે, અહીંયા CO, બરાબર, તેની સાથે પણ CH2 CH3 આવો પદાર્થ આપેલો છે. માની લો આવો પદાર્થ આપ્યો છે, તો ટુકડો તમારો અહીંથી તૂટવાનો છે. તો એક ટુકડો CH3COOH વાળો અને એક ટુકડો 1 2 3 અને 4 કાર્બન વાળો CH3 CH2 CH2 COOH, રાઈટ. એટલે આ આપણે યાદ રાખીશું. તો આપણે એકદમ સિમ્પલ અને સરળ પ્રક્રિયા છે. એસિડ સંયોજનો બનાવવા હોય તો એસિડ સંયોજનો જો આલ્કલાઇન માધ્યમ હશે તો પહેલાં આપણને એસ્ટર આપશે, ત્યાર પછી એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા કરાવશું તો એનું એસિડમાં રૂપાંતર થાય. અને કાર્બોક્સિલિક એસિડ હોય તો સિમ્પલ છે કે આ એનહાઇડ્રાઇડ વાળો પદાર્થ હોય તે સીધું એનું 2 ટુકડામાં જળ વિભાજન થઈને આપણને શું મળે? એસિડ મળે છે. હવે લાસ્ટ પ્રક્રિયા છે એસ્ટરમાંથી, તો એ પણ વેરી ઇઝી. જ્યાં તમને એસ્ટર આપેલો છે તો એસ્ટરનું જળ વિભાજન પણ લખ્યું છે કે એસિડિક